ગુડ મોર્નિંગ, બપોરે જોતા હો તો ગુડ આફ્ટરનૂન, સાંજે જોતા હો તો ગુડ ઇવનિંગ. મે બી કદાચ આજે તમને એમ હશે કે આજનું કયું ટોપિક છે, પણ આજે ટોપિક બેઝડ નહીં, પણ આજે 2016 થી એક અવિરત રીતે જે જર્ની ચાલુ કરી હતી સાર્થક ટ્યુટોરિયલ્સ. બેઝિકલી આજે હું કંઈક તમારા સામે એક ઇન્ટ્રોડક્શન માટે આવ્યો છું, એક નવી વસ્તુ શેર કરવા માટે આવ્યો છું જે મોસ્ટ પ્રોબેબલી કદાચ તમે એનાથી માહિતગાર હશો. 2016 થી બીકોમ બેચલર ઓફ કોમર્સ ના ટ્યુશન with the support of 5 to 6 students 2016 માં આપણે બીકોમ ની જર્ની સ્ટાર્ટ કરી. ઈયર બાય ઈયર, સેમેસ્ટર બાય સેમેસ્ટર સ્ટુડન્ટ્સ નો વિશ્વાસ, ફેકલ્ટી ટીમ ની મજબૂતાઈ, ફેકલ્ટી ટીમ નું ડેડિકેશન, આ બધું સાર્થક ટ્યુટોરિયલ્સ માટે 4 વર્ષમાં બીકોમ માટે એક જેને કહેવાય ને કે એક નાની ડાળી, એક વટવૃક્ષ સમાન વિદ્યાર્થીઓની મહેનતથી ઉગેલી. ફ્રેન્ડ્સ, આજે હું એક ખાસ પર્પસથી આવ્યો છું કે આ 4 વર્ષ દરમિયાન બીકોમ સાથે સાથે આપણે કોમર્સના સ્ટુડન્ટ્સની લાગણીઓને ધ્યાન આપીને 11th 12th કોમર્સ પણ ચાલુ કર્યું. હજી ફર્સ્ટ વર્ષ છે પણ આપણે એ બીકોમ ની વાત કરીએ, સાથે સાથે 11th અને 12th કોમર્સ ની પણ આપણે વાત કરીએ તો બીકોમ માં અત્યાર સુધીના જે 4 વર્ષ હતા એનામાં હરેક સેમેસ્ટરમાં જે બી ઠક્કર ફર્સ્ટ અને સારી રેપ્યુટેડ કોલેજ ફર્સ્ટ આપણે સાર્થક ટ્યુટોરિયલ્સ માંથી વિદ્યાર્થીઓની મહેનત થકી લઈ આવ્યા છે. 11th કોમર્સ ની વાત કરીએ તો એક વર્ષની વચ્ચે જ અંદર જ 11th કોમર્સમાં પણ ખ્યાતનામ ભુજની સ્કૂલમાં પણ પ્રથમ એટલે કે ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક ઉપર આપણા સ્ટુડન્ટ્સ આવેલા છે. હવે જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓનું એક જેને કહેવાય ને કે કોમર્સ હબ, એક કોમર્સ હબ આપણે જો ઊભું કરવું હોય તો એક કોર્સ ખાસ ખૂટતો હતો અને ખરેખર એમ લાગતું હતું કે ભુજ જેવા શહેરમાં વિદ્યાર્થીઓ છે પણ વિદ્યાર્થીઓ માટેનું જે પ્રોફેશનલ કોર્સ છે એનું માર્ગદર્શન ક્યાંય ખૂટતું હોય એવું લાગતું હતું. એ હેતુથી સાર્થક ટ્યુટોરિયલ્સ લઈને આવ્યું છે આ વર્ષથી સીએ ફાઉન્ડેશન કોર્સ, જે ખાસ કરીને કોમર્સ 12th પછી ઈચ્છુક જે પણ વિદ્યાર્થી છે કે સ્ટુડન્ટ્સ છે, students who want to appear for a professional course like CA, એ લોકો માટે બેસ્ટ પ્લેટફોર્મ લઈને અમે આવ્યા છીએ આ વર્ષથી CA ફાઉન્ડેશન માટે. પ્રોફેશનલ કોર્સમાં શું જોઈએ તો કે સૌથી પહેલા જોઈએ ધ મોસ્ટ પ્રોફેશનલ ટીમ. અને ફ્રેન્ડ્સ, બિલીવ મી, અમારા પાસે છે ધ મોસ્ટ પ્રોફેશનલ ટીમ કે જે CA ના જે પણ પ્રોફેશનલ્સ છે એ તમને ભુજ શહેરમાં આપના ઘર આંગણે જ તમારા માટે લઈને આવ્યા છીએ. ધ મોસ્ટ પ્રોફેશનલ ટીમ. શું કામ સાર્થક? CA ફાઉન્ડેશન માટે શું કામ સાર્થક? તો એ તમામ માહિતી આ ઇન્ટ્રોડક્શન વિડિયોમાં જે અમારી આખી ફેકલ્ટી ટીમ છે એ તમારી સમક્ષ આવી અને ખાસ તમને ઇન્ટ્રોડ્યુસ કરશે કે શું છે CA ફાઉન્ડેશન અને શું કામ સાર્થક ટ્યુટોરિયલ્સ સાથે તમે જોઈન કરી શકો છો CA ફાઉન્ડેશન. ખાસ કરીને જે મોસ્ટ પ્રોફેશનલ ટીમ છે એ વિશ્વાસપૂર્વક હું કહી શકું કે અમારા પાસે ધ મોસ્ટ પ્રોફેશનલ ટીમ ઇન ધ ટાઉન ફોર CA પ્રોફેશનલ છે. The dedicated efforts will surely make you successful in your professional career of CA. આગળ આપણે જો ફેકલ્ટી ટીમની વાત કરીએ તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં વર્ષોથી ઓલમોસ્ટ મોર ધેન 13 યર્સના એક્સપિરિયન્સ સાથે we have CA ઓજસ મહેતા with the equal experience and dedication. We have CA Khushbu Moravia and myself Ankit Vaidya for you to just endure your future in this professional career. આવનારા વિડિયોઝમાં આ ઇન્ટ્રોડક્શન વિડિયોઝ પછી જે અમે CA ફાઉન્ડેશનના પણ વિડિયો લેક્ચર્સ અપલોડ કરશું. તમે આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ સુધી પહોંચાડશો. લોકડાઉન પૂરું થશે પછી આપણે એકદમ રેગ્યુલર રીતે જે લેક્ચર્સ છે એ આપણે ચાલુ કરશું. હવે હું જે અમારા બીજા નેક્સ્ટ પ્રોફેશનલ ફેકલ્ટી ટીમના મેમ્બર છે એવા CA ઓજસ મહેતા એ પણ તમારા સાથે આ બાબતે વાત કરશે.
હેલો ફ્રેન્ડ્સ, હું સીએ ઓજસ મહેતા, સાર્થક ટ્યુટોરિયલ્સ. બરાબર, જેમ કે તમને હમણાં જ અંકિત સરે સમજાવ્યું કે ભાઈ સાર્થક ટ્યુટોરિયલ્સ હવે આ વખતે એક નવું સાહસ કરવા જઈ રહ્યું છે અને નવા સાહસમાં અમે સીએ ફાઉન્ડેશન સ્ટાર્ટ કરવાના છીએ કે જે અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સની એવી રિક્વેસ્ટ હતી કે સર તમે 11th 12th બીકોમ બધું કરાવો છો તો આ એક હબ બનાવીને, એક કોમર્સનો એક સારામાં સારો હબ બનાવીને તમે આ વસ્તુ સ્ટાર્ટ કરો તો તમને બેનિફિટેડ જે છે એ ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સને મળી શકે. અને સ્ટુડન્ટ્સ માટે થઈને અમે આ વસ્તુ હવે અહીંયા કને લઈ આવ્યા છીએ કે હવે અમે નવેમ્બર 2020 ના એટેમ્પ્ટ માટે આ વર્ષથી અમે સીએ ફાઉન્ડેશન સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, હવે સીએ ફાઉન્ડેશન માટે આપણને 12th પછી તરત જ આપણે એનામાં રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ ફોર ધ ફાઉન્ડેશન એક્ઝામ. અને આ રજીસ્ટ્રેશન ફોર નવેમ્બર 2020 ની એક્ઝામ માટે લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન એનામાં છે 30th ઓફ જૂન 2020. બરાબર છે? અને કોઈ પણ સ્ટુડન્ટ જેને હમણાં 12th ની એક્ઝામ માર્ચ 2020 માં આપી છે, they are eligible for appearing in exam of CA Foundation in November 2020, એટલે કે નવેમ્બર 2020 માં. બરાબર છે? સમજાય છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે હું તમને એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને આપી દઉં. ફ્રેન્ડ્સ, અત્યારે ઘણા બધા એવું વિચારતા હોય છે કે ભાઈ 12th સુધી અમે અત્યારે રિજનલ લેંગ્વેજ એટલે કે આપણે ગુજરાતના છીએ તો ગુજરાતીમાં અત્યાર સુધી આપણે ભણ્યા છીએ, તો સીએ નો કોર્સ તો જે છે એ ઇંગ્લિશ અને હિન્દીમાં જ થાય છે, એટલે હિન્દીમાં કોઈ નોર્મલી ઓપ્ટ નથી કરતું, વધારે બધા જણા ઇંગ્લિશમાં જ ઓપ્ટ કરે છે. તો શું અમે ઇંગ્લિશથી યુઝ ટુ થઈ જશું? ફ્રેન્ડ્સ, તમને હું એક વસ્તુ કહી દઉં, યાદ રાખજો કે ગુજરાતમાં જેટલા સીએ છે એનામાં more than 60% of the students એ લોકોએ પોતાની સ્કૂલિંગ્સ રિજનલ ગુજરાતી લેંગ્વેજમાં કરી હતી અને એ લોકો આજે સીએ થઈ ગયા છે. એટલે તમારા મગજમાં સૌથી પહેલા આ જે ભય છે કે તમને એવી થિંકિંગ છે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ કેમ થવાય, તો એનામાં તમને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે તમે ઇંગ્લિશ તો ભણ્યા જ છો. ખાલી વસ્તુ એ છે કે તમારી ઇંગ્લિશ ખાલી એક જ સબ્જેક્ટ હતો તમારા 7 માંથી, હવે એ વસ્તુ તમારા બધા સબ્જેક્ટ ઉપર આવી જાય. અને તમને તો ખબર જ છે મેજર જણા 12th પછી બીકોમ માં કન્વર્ટ થાય છે ત્યારે તો એ લોકો બીકોમ જે છે ઇંગ્લિશ મીડિયમમાં જ કરે છે, કારણ કે આગળના કોઈ પણ કોર્સ આપણે મેજરલી જોવા જઈએ તો એમાં ઇંગ્લિશ લેંગ્વેજની પ્રી રિક્વાયરમેન્ટ હોતી હોય છે. એટલે ખાસ હું ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સને કહીશ કે ખરેખર એનામાં કાંઈ એવું અઘરું નથી. અને મેં તો ઘણા એવા એક્ઝામ્પલ્સ મારા પોતાના ફ્રેન્ડ્સના અને મારા સ્ટુડન્ટ્સના જોયેલા છે કે જે લોકોએ ગુજરાતીમાંથી તરત જ ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ અને સીએ ફાઉન્ડેશન ને સીએ સીપીટી જે આના કરતા પહેલા કોર્સ હતો એમાં એનરોલ કરાવીને ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ એ લોકો પાસ થઈ ગયા છે. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, હવે હું તમને સીએ ફાઉન્ડેશનના સબ્જેક્ટ્સના બારામાં હું તમને કહી દઉં. તો સીએ ફાઉન્ડેશનમાં ટોટલ 4 સબ્જેક્ટ આવે છે. એમાં ફર્સ્ટ પેપર છે પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટ્સ, એટલે આપણે એને સિમ્પલ ભાષામાં કહીએ તો અકાઉન્ટ્સ છે. બધા જ પેપર 100 માર્ક્સના છે. અને અકાઉન્ટ્સ એક એવો સબ્જેક્ટ છે આનામાં કે જેનામાં તમને સમ્સ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, જેમાં તમને સમ્સ પણ કરવા પડશે. બરાબર છે? ઓકે, એટલે એનામાં ચોઇસ વાળા ક્વેશ્ચન્સ ને ટ્રુ ઓર ફોલ્સ ને એવું થોડું ઘણું પૂછાય છે, પણ મેજર પોર્શન્સ એવા હોય છે કે જેમ આપણે 11th 12th માં અકાઉન્ટ્સના પેપરને અટેન્ડ કરતા હોય એવી રીતે ડિસ્ક્રિપ્ટિવ અને મોટા મોટા સમ્સ ને એની અંદર હોતા હોય છે. જ્યારે પહેલા સીપીટી માં એવું હતું કે બધા જ પેપર એમસીક્યુ હતા. હવે આ કોર્સ ચેન્જ થઈને ફાઉન્ડેશન આવી ગયું તો અકાઉન્ટ્સમાં જે છે એ ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું છે અને મેજર નંબર ઓફ માર્ક્સ જે છે એનામાં ક્વેશ્ચન પ્રેક્ટિકલ પૂછાય છે. બરાબર છે? ઓકે, સેકન્ડ સબ્જેક્ટ આવે છે બિઝનેસ લો એન્ડ બિઝનેસ કરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ, એટલે લો એન્ડ બીસીઆર કહેવાય. બરાબર છે? આ સબ્જેક્ટ જે છે એ પણ થિયરિટિકલ સબ્જેક્ટ છે અને એ પણ જે પેપર પૂછાય છે એમાં ડિસ્ક્રિપ્ટિવ છે.
ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમને એનામાં આન્સર્સ લખવા પડે, જેમ તમે ઇકોનોમિક્સ અને ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં એટલે કે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થામાં જેમ આન્સર્સને લખતા હતા એવી જ રીતે તમારે એના આન્સર્સને બધું લખવું પડે. હા, એનામાં પણ થોડુંક એવું પ્રેક્ટિકલી એવા ટ્રુ ફોલ્સ ને એમસીક્યુ ને થોડા ઘણા માર્ક્સના હોતા હોય છે, પણ મેજર જે હોય છે એ વધારે પડતા ક્વેશ્ચન આન્સર્સ હોતા હોય છે. ઓકે, નેક્સ્ટ સબ્જેક્ટ આવે છે બિઝનેસ મેથ્સ, લોજિકલ રીઝનિંગ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. ફ્રેન્ડ્સ સમજો, પેપર 3 અને પેપર 4 બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ એન્ડ કમર્શિયલ નોલેજ, આ બંને પેપર જે છે ઇટ ઇઝ completely MCQ based paper. It is completely MCQ based paper. Means એનામાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાય છે, અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન માં એવું છે કે તમે જે ક્વેશ્ચન અટેન્ડ કરો, જો સાચો પડે તો એનો 1 ફૂલ માર્ક્સ મળે, પણ જો તમે ખોટો ક્વેશ્ચન અટેન્ડ કરો છો તો એનામાં નેગેટિવ માર્કિંગ -0.25 છે. એટલે કે એક ખોટો પડે તો તમારા 0.25 માર્ક્સ કપાય, બે ખોટા પડે તો અડધો માર્ક્સ કપાય, ચાર ખોટા પડે તો 1 માર્ક કપાય, પણ એક સાચો પડે તો આપણને પૂરેપૂરો +1 માર્ક મળે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ બિઝનેસ મેથ્સ, લોજિકલ રીઝનિંગ અને સ્ટેટિસ્ટિક્સ, આનામાં આ સબ્જેક્ટ આખો જે છે એમાં બિઝનેસ મેથ્સ જે છે એ 40 માર્ક્સ નું કન્ટેન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ જે છે એ પણ 40 માર્ક્સ નું કન્ટેન્ટ છે, જ્યારે લોજિકલ રીઝનિંગ જે છે એ 20 માર્ક્સ નું કન્ટેન્ટ છે. આવી રીતે આખો સબ્જેક્ટ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. બરાબર છે? ઓકે, ફોર્થ સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ એન્ડ કમર્શિયલ નોલેજ. બિઝનેસ ઇકોનોમિક્સ એટલે આપણે જે ઇકોનોમિક્સ જે ભણીએ છીએ એ જ છે, અને બિઝનેસ એન્ડ કમર્શિયલ નોલેજ એ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા જેવો જ સબ્જેક્ટ છે, થોડો નામમાં ફેરફાર થયેલો છે. અને આ સબ્જેક્ટમાં આખું 50-50 માર્ક્સ અલોકેટ થયેલા છે. 50 માર્ક્સનું ઇકોનોમિક્સ અને 50 માર્ક્સનું બિઝનેસ એન્ડ કમર્શિયલ નોલેજ. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે હું વાત કરું તો અમારી જે ટીમ છે એનામાં હું પોતે સીએ ઓજસ મહેતા તમારા પેપર 1 અને પેપર 3 ના બધા જ ટોપિક્સ હું કવર કરીશ. એટલે કે અકાઉન્ટ્સ, મેથ્સ, સ્ટેટ્સ એન્ડ લોજિકલ રીઝનિંગ, આ બધા જ ટોપિક જે છે એ હું પોતે જ કવર કરીશ. એના પછી બીજો સબ્જેક્ટ જે આવે છે પેપર 2 બિઝનેસ લોઝ એન્ડ બિઝનેસ કરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ. This subject will be covered by CA Khushbu Moravia. Entire subject will be done by CA Khushbu Moravia. And last but not the least is business economics and business commercial knowledge. This will be handled by our beloved Ankit Bhai. As you all know, he is the most famous person in this line where economics and organization of commerce is concerned. So this subject will be handled by Ankit Vaidya entirely. So entire team is a professional team. All the subjects are being managed by experts so that maximum benefit can be passed on to the students, which is. Hello, I am CA Khushbu Moravia and હું લઈશ તમારું બિઝનેસ લો અને બિઝનેસ કોરસ્પોન્ડન્સ, જેમાં બિઝનેસ લો કવર કરશે 60 માર્ક્સ પોર્શન એન્ડ બિઝનેસ કોરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ કવર કરશે 40 માર્ક્સ. હવે હું તમને એક્સપ્લેન કરી દઉં કે આ એક્ઝામ પાસ કેવી રીતે કરવાની છે, મતલબ કેટલા માર્ક્સથી એક્ઝામ પાસ કરી શકશે. સો ઇન ટોટલ 4 સબ્જેક્ટ છે, હરેક પેપર થશે 100 માર્ક્સનું, એટલે 400 માર્ક્સની તમારી એક્ઝામ હશે, અને તમે પાસ થવા માટે મિનિમમ 200 માર્ક્સ જોઈશે. બટ એક બેનિફિટ છે, અગર સબ્જેક્ટ વાઇઝ તમારા માર્ક્સ જોઈએ તો 40 માર્ક્સ હશે તો બી તમે પાસ કહેવાશો. મતલબ ઇન ટોટલ 200 માર્ક્સ જોઈએ અને સબ્જેક્ટ વાઇઝ મિનિમમ 40 માર્ક્સ જોઈએ. સો દેટ કોઈ એક સબ્જેક્ટ તમારું થોડું વીક છે અને 40 માર્ક્સ આવે છે, અને બીજા સબ્જેક્ટમાં તમે થોડા વધારે કવર કરી શકો છો, જેમ કે અકાઉન્ટ્સ યા મેથ્સ છે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે, એમાં અગર તમે વધારે માર્ક્સ કવર કરી શક્યા તો ઓન એન એવરેજ 200 માર્ક્સનું બેલેન્સ થઈ જશે અને ફાઉન્ડેશન તમારું ઇઝીલી ક્લિયર થઈ જશે. સો 400 માંથી 200 માર્ક્સ લેવા જરા બી ડિફિકલ્ટ નથી, ઇઝીલી આવી શકે છે. બટ અગર કોઈ સબ્જેક્ટમાં તમે 60 or 60 થી અપ કવર કરી લીધા તો એ સબ્જેક્ટમાં તમને એક્ઝેપ્શન મળી જશે અને નેક્સ્ટ 4 અટેમ્પ સુધી એ સબ્જેક્ટ તમારે અપડેટ કરવાની જરૂર નથી. સો
that will be the benefit. And next, I will hand over to Ankit. સો ફ્રેન્ડ્સ, આ તમે જોયા અમારા પ્રોફેશનલ ટીમના ફેકલ્ટી મેમ્બર્સ, જેમાં મેં સાર્થક ટ્યુટોરિયલ્સ વિશે સમજાવ્યું, ઓજસ સરે તમને સબ્જેક્ટ પેટર્ન વિશે સમજાવ્યું અને ખુશ્બુ મેડમે તમને એક્ઝામ પેટર્ન વિશે સમજાવ્યું. ફ્રેન્ડ્સ, અમને ખબર છે કે આ લોકડાઉન છે એટલે અમે તમારા સમક્ષ રજૂ ફિઝિકલ નથી આવી શકતા, પણ મિત્રો વી પ્રોમિસ, અમે તમને પ્રોમિસ કરીએ છીએ કે આ લોકડાઉન ભલે હજી થોડુંક મોડું ખુલે, આ તમને ગેરફાયદો નહીં થાય. લોકડાઉન ખુલશે પછી અમે તમારી સામે બહુ જ ઝડપથી આવી જશું. તમને આપણે બહુ જ ઝડપથી મળવાનું છે. પ્લીઝ ડુ ટ્રસ્ટ અસ. અમે તમને કોઈ પણ નુકસાન નહીં જવા દઈએ. આપણે બહુ ઇઝીલી ટાઈમલી કોર્સ પૂરું કરશું, રિવિઝન પેટર્ન, અને અમારા પ્લીઝ બિલીવ અસ કે અમારા પાસે બધું જ મટીરીયલ ફાઉન્ડેશનનું એકદમ તૈયાર છે. અમે એકદમ તૈયાર છીએ. બસ ગવર્નમેન્ટ એક ખાલી ગાઈડલાઇન્સ આપે, અમે તમારી સમક્ષ આવી જશું. પણ એની વચ્ચે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમને કાંઈ પણ આ કોર્સ વિશે જો તમને કંઈ ડાઉટ્સ હોય તો આ અમારા ત્રણેય ફેકલ્ટીની જે મોબાઈલ નંબર છે એ અમે આપ્યા છે, સી ઓજસ્વી મહેતા સર 9427819929, અંકિત વૈદ્ય 8866449965, સીએ ખુશ્બુ મોરબિયા 8401758936. આના ઉપરાંત અમે એકોએક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છીએ. તમને કાંઈ પણ ડાઉટ્સ હોય તમે અમારા સુધી પહોંચી શકો છો. ફીલ વેરી ફ્રી ટુ કોન્ટેક્ટ અસ. અને લાસ્ટમાં ગાઈસ, જોઈન ધ મોસ્ટ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ for CA Foundation in the town with the most professional faculty team. Till then, have a very nice lockdown ahead. Thank you.